વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 1 ની ચર્ચા કરી રહ્યા છીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આપણે પ્રકરણનો અંત ભાગમાં અત્યારે પહોંચી ગયા છીએ. આપણે છેલ્લો ટોપિક છે મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન, અને આપણે ક્ષાર વિશે પણ ચર્ચા થોડી કરવાના છીએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે છે, નોર્મલ પહેલા આપણે એની સમજૂતી મેળવી શકીએ કે મિત્રો જ્યાં ઓક્સિડેશન એટલે કે આપણે જ્યાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય એવી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. એનાથી ઉલટી પ્રક્રિયા મિત્રો રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહી શકાય. તો મિત્રો આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જે પ્રકરણ 1 ની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા, આજે થોડી વધારે માહિતી આપણે પ્રાપ્ત કરશું. મિત્રો તમે ટેક્સ્ટની અંદર જોઈ શકો છો આપણે કોપર ધાતુનું કોપર ઓક્સાઇડમાં જે રૂપાંતરનો પ્રયોગ સમજ્યા હતા, એનું ઓક્સિડેશન કેવી રીતે થાય છે એની આપણે વાત કરી હતી. મિત્રો કોપર ઓક્સાઇડનો રંગ કેવો હતો એની પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આજે ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ જ્યારે એક સાથે થતી હોય, એક જ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય, એવી જ પ્રક્રિયા છે જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આ રેડોક્સ પ્રક્રિયાની ચર્ચા પણ આપણે આજે કરશું. મિત્રો ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમાં ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન પણ થતું હોય. આ બંને જ્યારે એક સાથે એક જ પ્રક્રિયામાં જ્યારે જોવા મળતું હોય તો આવી જે પ્રક્રિયા છે તેને આપણે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહી શકાય. તો મિત્રો આપણે પ્રથમ ઓક્સિડેશન કોને કહીશું, રિડક્શન કોને કહીશું એને સમજવા માટે મેં અહીંયા બોર્ડ પર એક વ્યાખ્યા લખેલી છે જે તમારે કંઠસ્થ કરવાની રહેશે. પરીક્ષાની અંદર આપણને મિત્રો 2 ગુણમાં એક વાક્યમાં ગમે તે રીતે પૂછી શકે છે. મિત્રો તમે જો મિત્રો અહીંયા ઓક્સિડેશન કોને કહેવાય, તો મિત્રો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે. મિત્રો ઓક્સિજન મેળવવાની આ વાત છે. અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવતો હોય, ઓક્સિજન મેળવવાની વૃત્તિ રહેલી છે, હાઇડ્રોજન દૂર કરવાની અથવા હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ. તો મિત્રો અહીંયા ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. મિત્રો આ ઓક્સિડેશનની વ્યાખ્યા છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ તો મિત્રો તમે જોઈ શકો છો કાર્બનને હવાની હાજરીમાં ગરમ કરતા એટલે કે C+O આપણે T ઉપર ઉષ્મા વડે દર્શાવેલ છે. ઉદ્દીપક કે જે તે મિત્રો આપણે T ઉપર દર્શાવવામાં આવે છે. રાસાયણિક જ્યારે સમીકરણ લખીએ ત્યારે તો કાર્બનને હવાની હાજરીમાં ગરમ કરતા એટલે C + CO2 બને છે. તો મિત્રો આ જે સમીકરણ પૂછે એક્ઝામ્પલ ની અંદર એમાં તમે જો ઓક્સિજન કાર્બનની અંદર ઉમેરાય મિત્રો ઓક્સિજન
મેળવે, કાર્બને ઓક્સિજન શું કર્યું? મેળવ્યું. અહીંયા ઓક્સિજન કાલે મેળવે છે એનો મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. જો મિત્રો હાઇડ્રોજન દૂર થતો હોત તો પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. અહીંયા ઓક્સિજન મેળવ્યો એટલે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. બીજું એક્ઝામ્પલ, મેગ્નેશિયમ. આપણે મેગ્નેશિયમની પટ્ટીનો પ્રયોગ પણ જોઈ ગયા છે. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં બર્નરની જોતું બજાર આપણે ગરમ કરીએ છીએ, હળગાવીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જો આ મેગ્નેશિયમ 2Mg+O2 એટલે મેગ્નેશિયમની પટ્ટી મિત્રો હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા શું થયું તમે જોઈ શકો છો, અહીંયા ઓક્સિજન ઉમેરાયો મતલબ મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે. મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે મિત્રો મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ખ્યાલ આવ્યો? ત્રીજું એક સમીકરણ છે, કોપર ધાતુ ને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા કોપર ઓક્સાઇડ આપે છે. 2Cu+O2 એટલે કોપરને હવાની હાજરીમાં ગરમ કરતા ઉષ્મા આપવામાં આવે છે. 2Cu કોપર ઓક્સાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આ કોપરને હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા કોપર ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો તમે આ સમીકરણમાં જોઈ શકો છો કોપર દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે છે. અહીંયા ઓક્સિજન ઉમેરાયો, કોપર ઓક્સિજન મેળવે મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો મિત્રો આ ત્રણ એક્ઝામ્પલ ઓક્સિડેશન પ્રક્રિયાના એક્ઝામ્પલ છે મિત્રો. એનાથી ઉલટી પ્રક્રિયા જોઈએ તો જ્યાં ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજન મેળવાતો હોય એવી પ્રક્રિયાઓ જે હોય મિત્રો એને રિડક્શન પ્રક્રિયા કહી શકાય. તો અહીંયા રિડક્શન પ્રક્રિયા છે, તમે જુઓ રિડક્શન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, ઓક્સિજન ગુમાવે હાઇડ્રોજન મેળવે એવી જે પ્રક્રિયા હોય તો તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. મિત્રો રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવવાની વૃત્તિ છે અને ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ રહેલી છે. ફોર એક્ઝામ્પલ જોઈએ મિત્રો CuO કોપર ઓક્સાઇડ, અહીંયા જે આપણને પ્રાપ્ત થયો કોપર ઓક્સાઇડને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એટલે આપણને કોપર ધાતુ છૂટી પડતી જોવા મળશે અને પ્લસ H2O આપણને પ્રાપ્ત થાય છે. તો CuO+H2 મતલબ હાઇડ્રોજન ઉમેરાયું. આમાં ઓક્સિજન દૂર થાય મિત્રો પણ હાઇડ્રોજન તેમાં ઉમેરાય છે. હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થતો હોય આવી જે પ્રક્રિયા કે હોય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો પ્રથમ સમીકરણમાં તમે જોઈ શકો છો C+H2O આપણને નિપજ પ્રાપ્ત થાય છે. બીજું એક સમીકરણ છે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા કરતા કાર્બન મોનોક્સાઇડ અને પાણી H2O આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ઓક્સિજન દૂર થાય છે અને હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કાર્બન મોનોક્સાઇડ આપણને CO+H2O નિપજ પ્રાપ્ત થાય છે. CO એટલે કાર્બન મોનોક્સાઇડ. અહીંયા મિત્રો હાઇડ્રોજન ઉમેરવાની વૃત્તિ છે, ઓક્સિજન દૂર થવાની ઘટના છે એટલે પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. હજુ એક સમીકરણ જોઈએ એક્ઝામ્પલ મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા.
એટલે કે MgO વત્તા H2 નિબંધમાં Mg વત્તા H2O મેગ્નેશિયમ ધાતુ અને પાણી આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા પર તમે જોઈ શકો છો ઓક્સિજન દૂર થવાની ઘટના છે અને હાઇડ્રોજન ઉમેરાવાની ઘટના છે. મિત્રો ઓક્સિજન દૂર થતો હોય કે હાઇડ્રોજન ઉમેરાતો હોય ત્યારે તેવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહીશું. હવે મિત્રો ધારી લો કે ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય એવી જે પ્રક્રિયાઓ હોય એવી પ્રક્રિયાઓને આપણે શું કહીશું? તો મિત્રો તેવી જે પ્રક્રિયાઓ છે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન જોવા મળતું હોય રિડક્શન થતું હોય તે જોવા મળતું હોય તો મિત્રો તેને આપણે રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો જે પ્રક્રિયામાં મિત્રો વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય મતલબ બે પ્રક્રિયક તો હોવા જોઈએ તો મિત્રો આ ઘટના ઘટશે. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાની રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. તો મિત્રો એક જ પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયક નું ઓક્સિડેશન થાય છે અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય છે. મતલબ ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયામાં જોવા મળે છે તેથી તેને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. મિત્રો એને ટૂંકમાં પણ આપણે વ્યાખ્યા આપી શકીએ. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. તો આ મિત્રો તેની બીજી એક વ્યાખ્યા છે. મિત્રો તેના ઉદાહરણ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કોપર ઓક્સાઇડ CuO H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ એને ઉષ્મા આપતા કોપર ધાતુ છૂટી પડે છે અને વત્તા H2O. આ મિત્રો તમે એને જોઈ શકો છો. કોપર અને H2O વાળી જે આપણું રાસાયણિક સમીકરણ છે એમાં તમે જોઈ શકો છો ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે. કેવી રીતે? તમે જો એને હાઇડ્રોજન શું કે ઓક્સિજન મેળવ્યું હાઇડ્રોજન આમાંથી છૂટો પડેલો ઓક્સિજન મેળવ્યું મિત્રો CuO કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય એટલે મિત્રો એને આપણે રિડક્શન કહીએ છીએ. તો મિત્રો આ ઓક્સિજન હાઇડ્રોજને મેળવ્યું અહીંયા ઓક્સિડેશન થાય છે તો એ ઓક્સિજન શું કરે છે મેળવે છે. H2O માં ઓક્સિડેશન થયું એમ CuO માં રિડક્શન થાય છે. એમાં મિત્રો ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ છે એટલે એને રિડક્શન કહીશું. બીજું અહીંયા ZnO ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા. ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરતા ઝિંક ધાતુ છૂટી પડે છે પ્લસ કાર્બન મોનોક્સાઇડ આપણને નિપજ પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા કાર્બન ઓક્સિજન મેળવે છે. કાર્બન CO એટલે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન છે મિત્રો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કાર્બન ઓક્સિજન મેળવે છે. જ્યારે ઝિંક ઓક્સાઇડ એટલે ZnO ઓક્સિજન ગુમાવે છે
એટલે રિડક્શન કહેવાય મિત્રો. Zn માં રિડક્શન થયું. અહીંયા મિત્રો ત્રીજી એક એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. મેગ્નેટિક ડાયોક્સાઇડ MnO2 પ્લસ 4HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા મિત્રો અહીંયા HCl માંથી હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન ગુમાવે છે, મતલબ એને ઓક્સિડેશન કહીશું. Cl2 આપણે રિપોર્ટ પ્રાપ્ત થાય છે. અહીંયા મેગ્નેટિક ડાયોક્સાઇડ છે એટલે Ma તેમાં O2 દૂર થાય છે, ઓક્સિજન ગુમાવે છે અને ક્લોરીન સાથે મેગ્નેશિયમ મેંગેનીઝ ક્લોરાઇડ બનાવે છે પ્લસ 2H2O પાણી પ્લસ Cl2 ક્લોરીન વળી પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આ ત્રણ ઉદાહરણો આપણે રેડોક્સ પ્રક્રિયાના છે, જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આ ત્રણ પ્રક્રિયાની અંદર આપણે જોયું કોપર ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ ZnO અને મેગ્નેટિક ડાયોક્સાઇડ નું અનુક્રમે Cu, Zn અને MnCl2 માં રિડક્શન થાય છે, જ્યારે H2C એટલે કાર્બન અને HCl નું અનુક્રમે H2O, CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને Cl2 માં ઓક્સિડેશન થાય છે. મિત્રો આ પ્રમાણે આપણે મેગ્નેશિયમનું એક સમીકરણ આપેલું છે, 2Mg+O2 એમાં પણ 2MgO જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે અહીંયા. તો મિત્રો એમાં Mg નું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. મિત્રો લોખંડનું કટાવું, લોખંડની જે કાટ લાગવાની ક્રિયા છે મિત્રો એ ક્ષારણની ક્રિયા છે. ચોમાસાની ઋતુમાં ઘરમાં રહેલા લોખંડના પદાર્થો આપણને ખ્યાલ પણ હોતો નથી અને કાટ લાગી જતો હોય છે. મિત્રો આ કાટ લાગવાની ક્રિયા પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ છે. મિત્રો લોખંડ ઉપર જે કાટ લાગે છે, કાટ લાગવો એનું કારણ તો મિત્રો છે તે મિત્રો ભેજ, હવાની હાજરી. મિત્રો ખાલી હવાની હાજરી હોય તો પણ કાટ નથી લાગતો અને ખાલી પાણીનો સ્પર્શ થાય તો પણ કાટ નથી લાગતો. મિત્રો અહીંયા હવાની હાજરી અને પાણી બંનેની હાજરી હોય તો કાટ લોખંડ ઉપર કાટ લાગી જાય છે. આ લોખંડ ઉપર જે કાટ લાગવું તે પણ મિત્રો આપણે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, તમે જોઈ શકો છો. મિત્રો ક્ષાર વિશે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર પર ચર્ચા કરવાના છીએ. થોડીક માહિતી તમને હું આપી દઉં. ક્ષારમાં દુનિયામાં વર્ષોથી મિત્રો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પણ એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. મિત્રો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવાય છે. મિત્રો તમે આપણે એક્ઝામ્પલ જોઈએ, લોખંડને કાટ લાગવો. ચાંદી તમે સિલ્વર જે જોયું હશે તો ચાંદી પર મિત્રો કેવા રંગનો કાટ લાગે છે ખ્યાલ છે કોઈને? તો તમે જોઈ શકો ચાંદી પર કાળા રંગનો કાટ લાગે છે. તો એ કાળા રંગનું જે અસ્તર જામી જાય છે તો એ કાળા રંગનો કાટ લાગે છે. મિત્રો તાંબા પિત્તળના વાસણ પ્રાચીન સમયમાં લોકો જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમના ધાતુઓના વાસણો નહોતા ત્યારે તાંબા પિત્તળના વાસણો વધારે ઉપયોગ કરતા હતા. તો એ વાસણોની ઉપર જે કાટ લાગે છે એનું ક્ષારણ થાય છે મિત્રો ભેજ અને એસિડ અથવા પાણીની હાજરીમાં. ત્યારે તે તાંબા પિત્તળ પર લીલા રંગનો કાટ લાગે છે. તો મિત્રો એ લીલા રંગનો ક્ષાર બાજે આ બધા જ ક્ષારણના ઉદાહરણો છે. મિત્રો તો હવે પછી ક્ષારણથી વિસ્તારપૂર્વક આપણે પછીના લેક્ચરની અંદર આપણે ક્ષારણ અને ખોરાક વિશે આપણે ચર્ચા કરશું. નમસ્કાર.